નમસ્કાર મિત્રો, આ અગાઉનો દાખલો ગણેલો જ છે, પણ આમાં મારે થોડુંક તમને સમજાવવાનું છે. અહીંયા તમે જુઓ તો 4 × 4 -4 + 3/4 0 એ આપણે લખતા નથી. હવે આ યાત્રા અહીંયા જ પૂરી થઈ જાય છે, પ્લસ માઇનસ અને 3/4 એનો આન્સર આવી જાય. પણ ગણિતના પેપરની અંદર સ્ટેપના માર્ક હોય છે, એટલે આપણે થોડુંક ભલે મહેનત થાય પણ આગળ આવી રીતની બધી પ્રક્રિયાઓ પરિપૂર્ણ કરી અને વિધિ વિધાન દ્વારા આપણે દાખલો બને ત્યાં સુધી ગણવો. શોર્ટકટ બહુ ઉપયોગ કરવાની રિક્વાયરમેન્ટ રહેતી નથી, કારણ કે તમને એટલો પૂરતો સમય આપે છે કે જેથી એ દાખલાને તમે આરામથી કરી શકો છો. તો ઇફ યુ લાઈક, પ્લીઝ સબસ્ક્રાઈબ. થેન્ક યુ.